રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે સામાન્ય સભા છે તે ભારે હોબાળા વચ્ચે જોવા મળી। આપને જણાવી દઈએ સમાચાર। ત્યારે સભાની શરૂઆતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ ટીઆરપી ગેમ ઝોન અને પ્રી મોન્સૂનની કામગીરી અંગે હોબાળો કરતા મામલો પણ ગરમાયો હતો। જો કે સાગઠિયાએ કહ્યું કે તમારા ભાજપના વખાણ અમારે સાંભળવા જ નથી, જેને લઈને ભાજપના કોર્પોરેટર્સે કડક પગલાં લેવાનું જણાવતા જ સાગઠિયાએ કહ્યું કે હું ખોટો હોઉં તો મારા પર ફરિયાદ દાખલ કરો। જ્યારે મેયરે જણાવ્યું હતું કે વશરામ સાગઠિયા ઓફિસ પર ક્યારે રજૂઆત કરવા આવ્યા નથી, કોંગ્રેસનું કામ માત્ર હોબાળો કરવાનું જ છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ભારે હોબાળા વચ્ચે શરૂ થઈ। ટીઆરપી ગેમ ઝોનને આજ 20/5 1 વર્ષ પૂર્ણ થાય છે। રાજકોટના કોર્પોરેશનના કમિશનરની ઉપર કાર્યવાહી કરવા માટે માનનીય મેયર સાહેબને મેં લેખિતમાં પત્ર બોર્ડમાં રજૂ કરતો હતો, એમને લીધો નથી, હા પાડી નથી, ના પાડી નથી, કારણ કે બોર્ડની ગરિમા એક શબ્દ એમને આવડી ગયો છે એટલે આવું બોલે છે। હકીકતમાં કોઈ પણ સભ્યનો ગમે તે પ્રશ્ન હોય એ જવાબ લઈ દેવો એ રાજકોટ જે તે બોર્ડના અધ્યક્ષની જવાબદારી છે એની, અને પ્રશ્ન પૂછવાની અમારી અધિકાર છે અને અધિકારની રૂએ અમે પ્રશ્ન પૂછવા હતા। રાજકોટના મેયર બોર્ડ પૂરું કર્યા હતા સીધા પાછલા દરવાજેથી નીકળી ગયા છે। વશરામભાઈ સાગઠિયાએ જ્યારે પોતે પ્રશ્નની રજૂઆત જનરલ બોર્ડની અંદર કરી, પણ ક્યારેય ઓફિસે એ લોકો પ્રશ્નની રજૂઆત કરવા માટે આવેલા નથી। તેની કાર્યવાહી ચાલુ પણ છે। સ્વાભાવિક રીતે જે લોકો મૃત્યુ પામ્યા છે તેનું દુઃખ મને પણ છે, તેમજ રાજકોટની જનતાને પણ છે। તેની કાર્યવાહી હજી સુધી ચાલુ છે અને તેના પ્રશ્નના જ્યાં સુધી સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ પ્રશ્નની રજૂઆત જે પણ લોકો કરવા ઈચ્છે છે એને ઓફિસની અંદર, કમિશનર વિભાગની અંદર પણ કરી શકે છે। પણ જ્યારે વશરામભાઈ પોતાનો પ્રશ્ન લઈ ક્યારે પણ ઓફિસે મેયર ઓફિસમાં આવેલા નથી।